ગુજરાતમાં ચોમાસાની સાથે ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા સાથે જોડાયેલા 22 બાળકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે તપાસમાં આવેલા 184 શંકાસ્પદ કેસમાંથી 35માં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, ટેસ્ટિંગ અને મોનિટરિંગ વધારી દીધું છે. પણ સવાલ એ છે કે ચાંદીપુરા વાયરસ છે શું? નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ. તે રેપ્ડોવિરિડે પરિવારનો વાયરસ છે અને મુખ્યત્વે બાળકોને અસર કરે છે. આ વાયરસ અક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ એટલે કે મગજમાં સોજો જેવી ગંભીર સ્થિતિ પેદા કરી શકે છે. WHO મુજબ અગાઉના પ્રકોપોમાં ચાંદીપુરા સંક્રમણનો મૃત્યુદર ખૂબ ઊંચો રહ્યો છે અને લક્ષણો શરૂ થયા બાદ સ્થિતિ ઝડપથી ગંભીર બની શકે છે. ચાંદીપુરા વાયરસ ફેલાય છે કેવી રીતે? આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય તેમજ કેટલાક મચ્છર અને અન્ય વેક્ટર દ્વારા ફેલાઈ શકે છે. ગુજરાતમાં સેન્ડ ફ્લાયને ચાંદીપુરાના મહત્વના વેક્ટર તરીકે ઓળખવામાં આવી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વેક્ટરની સંખ્યા અને સક્રિયતા વધવાથી જોખમ વધી શકે છે. સેન્ડ ફ્લાય ક્યાં જોવા મળે છે? સેન્ડ ફ્લાય ખૂબ નાની હોય છે અને માટીની દિવાલોની તિરાડો, ભેજવાળા અને અંધારાવાળા સ્થળોએ જોવા મળી શકે છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાં માટીના ઘરો અને આસપાસની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ચાંદીપુરાના લક્ષણો શું છે? બાળકને અચાનક તાવ, ઉલટી, ઝાડા, ખેંચ આવી શકે છે. બેભાન થવું અથવા ચેતનામાં ફેરફાર જેવા લક્ષણો દેખાઈ શકે છે. કેટલાક કેસમાં સ્થિતિ ઝડપથી એન્સેફેલાઇટિસ અને કોમા સુધી પહોંચી શકે છે. WHO મુજબ લક્ષણો શરૂ થયા બાદ 48 થી 72 કલાકમાં ગંભીર સ્થિતિ વિકસી શકે છે. તો બચવા માટે શું કરવું? સેન્ડ ફ્લાય અને મચ્છરના કરડવાથી બચવું સૌથી મહત્વનું છે. ઘરમાં માટી અથવા દિવાલની તિરાડો બંધ કરો. ઘરમાં સૂર્યપ્રકાશ અને હવાનું યોગ્ય વેન્ટિલેશન રાખો. બાળકોને કીટનાશક દ્રવ્યથી ટ્રીટ કરેલી મચ્છરદાનીમાં સુવડાવો. ઘરની આસપાસ કચરો અને ભેજવાળા સ્થળો દૂર રાખો અને આરોગ્ય વિભાગની સલાહ મુજબ વેક્ટર કંટ્રોલ કરાવો. સૌથી મહત્વની વાત, ચાંદીપુરા માટે હાલમાં કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે માન્ય રસી ઉપલબ્ધ નથી, પરંતુ સમયસર હોસ્પિટલ પહોંચાડવું અને યોગ્ય સપોર્ટિવ ટ્રીટમેન્ટ જીવન બચાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે. એટલે બાળકમાં અચાનક તાવ સાથે ખેંચ, બેભાન થવું અથવા ચેતનામાં ફેરફાર જેવા ગંભીર લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વગર તાત્કાલિક નજીકની સરકારી અથવા માન્ય હોસ્પિટલનો સંપર્ક કરો. ચાંદીપુરાથી બચવાનો સૌથી મોટો મંત્ર સાવચેતી, વેક્ટર કંટ્રોલ અને સમયસર સારવાર. શું આના વિશે આપને પહેલા ખબર હતી? નહીં તો પછી અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.